બધાનો સરસ લાભ મળ્યો. યુવતી મંડળને સાંભળતા હતા ત્યારે વિચાર આવ્યો કે મહારાજે દરેકને કેવો બુદ્ધિયોગ આપ્યો છે કે આજના આ કળિયુગમાં સોશિયલ મીડિયા સાથે જ્યારે આપણે આટલા કનેક્ટ છીએ ત્યારે આવી આધ્યાત્મિક કોઈ સભા માટે આપણે 4-5 કલાકથી એક જગ્યાએ સ્થિર બેસીને કદાચ કોઈ મૂવી હોય કે કોઈ રીલ હોય તો એમાં આપણે ઇઝીલી બેસી શકીએ છીએ. એમાં રાત ક્યારે પૂરી થઈ જાય ખબર ના પડે. પણ જો કદાચ અડધો કલાકનું ધૂન હોય તો 10 વાર ઘડિયાળ પર નજર જાય કે કેટલું મિનિટ થઈ. પણ સ્વામીજીનો આ પરિશ્રમ છે, પ્રેમબેન જેવા સાધુનો આ દાખલો છે, આપણા માવતરનો આ એક પરિશ્રમ છે કે આપણને સત્સંગનો યોગ આપ્યો. એટલે આજે આપણે બધા જ આપણા માવતરો, સાધક બહેનો, પ્રેમબેન બધાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપે આ કળિયુગમાં પણ અમને ભગવાન ભજવાની જે સાનુકૂળતા આપી છે, ખરેખર આપણે બધા બહુ નસીબદાર છીએ. આપણને ખચ કે બાપાએ વિદ્યાનગરમાં એ બહેનોના આશ્રમનું ખાતમુહૂર્ત કર્યું, ગુણાતીત જ્યોતની સ્થાપના થઈ, સ્વામીજીએ પ્રેમબેન જેવા સાધુને નિમિત્ત બનાવી અને આ માર્ગ આપણી માટે બહુ સરળ કરી આપ્યો. ઘણી વખત વિચાર આવે કે સ્પેસમાં સ્ત્રી જઈ શકે. ઘણાને એવું થાય કે કેવી રીતે આપણે આપણા પૂર્વાશ્રમના બધા મુક્તોને છોડી શકીએ, કે આ માયાને કેવી રીતે ઓળંગાય. આપણને કહે કે એક સભા ભરવી હોય તો એ આપણને એટલા બધા પ્રશ્ન સામે હોય કે આજે સભામાં જવું છે પણ આમ છે તેમ છે, આપણે ના જઈ શકીએ. પણ આ માર્ગે ચાલવા માટે મહારાજે જે આપણને સાનુકૂળતા કરીને આપી છે. પ્રેમબેન કાયમ એવું કહેતા હતા કે કાંઈ પણ બોલો ને તો બોલતા પહેલા કોઈની સાથે પણ ઇવન તમે બોલો તો બોલતા પહેલા 1 સેકન્ડ મનમાં પ્રાર્થના કરજો કે મહારાજ મારામાં રહીને તમે બોલજો. પ્રેમબેનની એક રીત હતી, આમ ચપટી વગાડતા હતા અને એમની ચપટીનો અવાજ પણ બહુ આમ સ્ટ્રોંગ નીકળતો હતો. બેન એવું કે કાં એ વ્યક્તિને બદલી દે કાં તમારી ભાવના બદલાઈ જાય, એટલે તમને હરખ શોક કે સુખ દુઃખ કે માન અપમાન જેવું ના લાગે. આપણે જે બોલીએ અથવા આપણે જે વાત માટે ગયા હોઈએ એ વાત આપણી સાકાર થયા વિના રહે નહીં. એટલે આપણે બહુ નસીબદાર છીએ. બીજો આજે બેઠા બેઠા વિચાર આવતો હતો કે આપણે શિબિર કરીએ છીએ, શિબિરમાં આવવાના હેતુ પણ આપણને સમજાયા. સ્વામીજીએ શિબિર શા માટે કરીએ છીએ એની વાત કરતા એક પ્રવચનમાં વાત કરી હતી કે જ્યારે માણસના મન ઉપર વિકૃતિના પ્રભાવ પડે, આપણને ખચ કે આપણે ઘરે રહેતા હોઈએ, સ્કૂલ, કોલેજ, ઓફિસ, જે પણ જોબ કરતા હોઈએ, ત્યાં બધું જ આપણે કંઈ સારું જોતા હોઈએ, સારું વિચારતા હોઈએ એવું ના હોય. એટલે સ્વામીજી કે જ્યાં મન ઉપર વિકૃતિના પ્રભાવ પડે ત્યારે, જ્યારે માણસના મન ઉપર ડોળદમ પટલાઈના પ્રભાવ પડે ત્યારે, અને જ્યારે માનવીનું મન બીજાના દોષ તરફ જાય અને જ્યારે માનવીનું મન પોતાના ગુણ તરફ જાય, એની કોઈ દવા નથી. એ જીવતા છતાં મરેલા છે. એ પાંચેયમાંથી મુક્ત કરવા આપણે શિબિર કરીએ છીએ. સ્વામીજીની અને ભક્તિ આશ્રમના બહેનોની બધાને ખરેખર આપણે ગમે તેટલા થેન્ક્સ કહીએ કે એમનું ઋણ આપણે ચૂકવી ના શકીએ, કે કેટલા બધા આયોજન સાથે આપણે ચાલવું પડે. એક શિબિર કરીએ એટલે એની પાછળના આયોજનનો આપણે વિચાર કરીએ. સ્વામીજીએ 6 મુદ્દા આપણને આપ્યા. પ્રેમ સ્વામીજીએ કે મંત્ર શિક્ષાપત્રી દ્વિશતાબ્દી સુધી આપણે આ 6 મંત્ર પ્રમાણે 6 જે એમને આપણને આજ્ઞા કરી છે એ પ્રમાણે આપણે જીવવાનું. એમાં છે 30 મિનિટ સવાર સાંજ ભજન. હું મારી પણ વાત કરું કે ઘણી વખત એવું થાય કે કરીશું 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 કરીશુંમાં ક્યારે રહી જાય એ ખબર પડે નહીં. એટલે ભગવાનનું દેવ તો એ જ ટાઈમે પૂરું કરી દેવું. કદાચ ઘરનું કોઈ કામ મોડું વહેલું થાય એ ચાલે, પણ ભગવાનનું દેવું મોડું વહેલું ના થાય એની માટેની સજાગતા સ્વામીજી તમને મને આપણને બધાને આપે એવી આજે સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના. સ્વામીજી ભજનનો આગ્રહ રાખે છે
હરિપ્રસાદ સ્વામીજીએ એક પ્રવચનમાં વાત કરતા એવું કીધેલું, આત્મીય પ્રદેશના હરિભક્તો ભેગા થયા હતા ત્યારે સ્વામીજીએ કહ્યું હતું કે તમે ચિંતા કરતા જ નહીં, તમારી બધી જ ચિંતા હું કરીશ, પણ તમારે ખાલી ભગવાનનું ભજન કરવાનું. પણ આપણને કહે કે ભગવાનનું ભજન ક્યારે થાય? સ્વામીજી કે કોઈ પણ વાત બુદ્ધિ પરના વિશ્વાસથી સાંભળીએ તો જ ભજન થાય. આપણે કાંઈ પણ પ્રશ્ન લઈને ભક્તિ આશ્રમના વડીલો પાસે આવીએ ત્યારે એવું કે કંઈ નહીં, તમે પણ ભજન કરજો ને અમે પણ ભજન કરીશું. આપણને એવું થાય, અને ઘણાને એવું પણ થાય આપણને ભજન કરવાનું જ કહેશે. પણ ભજન, બેન એવું કહેતા હતા, પ્રેમબેન એવું કહેતા હતા કે ભજન એ જાદુનું કામ કરે. કારણ મહારાજે કીધું છે કે મારા સ્વરૂપ કરતા મારો મંત્ર મહાન છે. આજે આપણે ખરેખર આપણે વાતે વાતે વિચારે ને તો આપણે બહુ નસીબદાર છીએ એવું આપણને થયા રાખે. સ્વામીજીએ એક મુંબઈના ભગતની વાત કરી હતી કે એનો જન્મદિવસ હતો, તો સ્વામીશ્રીને એમણે પ્રાર્થના કરી કે પ્રથમ 16, 18, મધ્ય 41 પ્રમાણે હું જીવન જીવી શકું અને સેવા કરી શકું. હવે એમનાથી છે ને મધ્ય 41 બોલાયું, પણ 28 મધ્ય 28 જે સેવાનો વચનામૃત છે બોલવાનું રહી ગયું. એટલે સ્વામીજી કે પ્રથમ પાછા બોલો, કે પાછી પ્રાર્થના કરો અને એમાં બોલો કે પ્રથમ 16, 17, 18, મધ્ય 28, 41 પ્રમાણે સેવા થાય. એવી પ્રાર્થના સ્વામીજી પાછી એમને શીખવાડી અને કીધું કે ફરી બોલો. એ ભગતે પ્રાર્થના કરી. પછી સ્વામીજી એવું બોલ્યા કે જે વ્યક્તિ આ વચનામૃત પ્રમાણે જીવે ને એને દુનિયા માત્રના પ્રારબ્ધ એની માટે બદલાઈ જાય. આપણને ખર્ચ સ્વામીજી પ્રથમ 16 ને 18ની એટલી બધી વાતો કરે છે આપણને. કેટલા બધા આપણા બાળકો એવા છે, આપણે દીકરીઓ એવી છે કે અમુક એક સીન એ જોતા નથી. સ્વામીજીએ કીધું કે રોડ પર કોઈ મૂવીનું પોસ્ટર હોય તો પણ આપણાથી ના જોવાય. તો આજે આપણે વિચારીએ, આપણે કદાચ ભણવા માટે પણ યુટ્યુબ ખોલીએ તો આપણને કેટલું બધું બીજું દેખાય છે. તો એની સામે સાયન્સ એવું કહે છે કે એક નેગેટિવ વિચાર કરો તો સામે 100 પોઝિટિવ વિચાર તમે આપો ત્યારે એ નેગેટિવિટીની ઇફેક્ટ ઓછી થાય. તો આપણે તો કેટલું ધ્યાન રાખવું પડે. બીજું સ્વામીજી એવું કહેતા કે સ્વામીજી કે મને કોઈ અપેક્ષા નથી, તમારી પાસે કોઈ અપેક્ષા નથી, કોઈ મહત્વાકાંક્ષા પણ નથી. સ્વામીજી હું વિચરણ કરું છું, ભીડો વેઠું છું, ખાનગીઓ કરું છું, એની પાછળની એટલી જ ભાવના છે મારી કે જે મેં આત્માઓની જવાબદારી લીધી છે, કહેતા આપણે જે પણ સ્વામીજીના ભૂલકું છીએ તો કે એ પ્રભુના સુખે સુખિયા થાય એ સિવાય મારો કોઈ બીજો સ્વાર્થ નથી. આપણે કેટલા નસીબદાર, આપણી કોણ આટલી ચિંતા કરે? આપણને ખબર નથી કે આપણે રાત્રે સૂઈ જાય પછી આપણને શું સપનું આવશે, સવાર આપણી કેવી હશે, આપણને કાંઈ ખબર નથી. અત્યારે હાર્ટ એટેકના બાળકોમાં પણ કેટલા બધા રેશિયો વધી ગયા છે. કેમ? તો ખાવા પીવાનું, આપણી લાઈફસ્ટાઈલ બધું બદલાઈ ગયું. સ્વામીજી કે આપણો સત્સંગ તો ચિંતામણી રૂપ છે. જેવું ચિંતન કરું તેવું તમને પ્રાપ્ત થાય. તો તમે બીજાના દોષના વિચારોમાં રહેશો તો આપણામાં દોષ વધશે, બીજાના ગુણ વિચારીશું તો આપણામાં ગુણ વધશે. આપણે ગુણોનું ભંડાર થઈ જઈશું, પ્રભુરૂપ થઈ જઈશું. ગુણ ગાવાથી સ્વામીજી કે જીવ બ્રહ્મરૂપ થઈ જાય છે. પ્રેમબેનના જીવનમાં જ્યાં સુધી મહારાજની દયા હતી કે મહારાજે પ્રેમબેન સાથે અમને બધાને જે રાખ્યા, ઘણા તમારામાંથી પણ બેન સાથે રહ્યા. બેનના જીવનનો એક હતું પાસું કે એ કોઈ પણ વાતે એ ભજન કર્યા વિના એક પગલું નહોતા ભરતા. 2013માં અમે પ્રેમબેન સાથે પરદેશ ગયા હતા. પારસીપની મંદિર, ન્યૂજર્સીનું જે મંદિર છે એનો ખરડો બાકી હતો. અમે 3 દિવસ પછી ઇન્ડિયા આવવા નીકળવાના હતા અને એ 3 દિવસ પહેલા સ્વામીજીનો પત્ર આવ્યો અને પ્રેમબેને પત્ર વાંચ્યો. વાંચીને અમને બધા જે પણ સાધકો અમે હતા અમને બધાને ભેગા કર્યા બેને. પછી પ્રેમબેન પત્ર વાંચતા પહેલા અમને બધાને એવું કીધું
કે પત્ર સાંભળતા ખાલી ભજન કરવાનું, પણ કોઈ વિચાર નહીં કરવાનો. પત્ર સાંભળીને આપણે મંદિરે અડધો કલાક ધૂન કરવાની અને ત્યાર પછી આપણે આ પત્ર ઉપર ચર્ચા કરીશું. સ્વામીજીએ પત્રમાં એવું લખેલું કે જ્યાં સુધી મંદિરનો ખરડો પૂરો ના થાય ત્યાં સુધી તમારે કોઈએ ઇન્ડિયા આવવાનું નથી. આ વાંચ્યા પછી બેને કીધેલું કે કોઈ વિચાર નહીં કરવાનું કે મારી આ દવા, મારું આ અને આ, કંઈ નહીં. સીધા પ્રેમબેન અમને મંદિરે લઈ ગયા, ત્યાં અમને ધૂન કરાઈ. પણ પ્રેમબેન એવા સાધુ હતા, એનામાં ભગવાન કામ કરતા હતા. પ્રેમબેને એ દિવસે ત્યાંના મહિલા મંડળની સભા બોલાવી, એમાં પત્ર વાંચ્યો, સ્વામીજીને ભાવના મૂકી. તમે નહીં માનો, એક જ દિવસમાં જેટલો ખરડો બાકી હતો એ બધો પૂરો થઈ ગયો અને જે તારીખે અમે ઇન્ડિયા આવવાના હતા એ તારીખે અમે ઇન્ડિયા પહોંચી ગયા. પણ એ દિવસે, એના બીજે દિવસે સ્વામીજીએ પારસીપની મંદિરમાં સભા કરી. એટલે ત્યાંના જે કાર્યકર્તા ભાઈ હતા એમની સાથે બેને એ બધું ભેટનું ને બધું મોકલી અને પ્રાર્થના લખીને મોકલી. એ દિવસે સ્વામીજીએ ખરેખર બહેનો માટે બહુ સરસ આશીર્વાદ આપ્યા હતા. સ્વામીજી એવું બોલ્યા હતા કે બહેનો છે ને ધારે એ કરી શકે, બાકી કે આ બહેનોએ શૂરવીર થઈને કે આ સેવા કરી, બાકી આપણને કહે કે સ્ત્રીથી કાંઈ છૂટે નહીં. પણ બધાને સ્વામીજી સાથે આટલો હેત છે, સ્વામીજી માટે આટલો ભાવ છે કે બધા યાહોમ કરવા તૈયાર થઈ જાય. આપણને કહે કે આપણને આ ડિસેમ્બર મહિનાની તક છે જ એક મિત્રને લાવવાના. સ્વામીજીએ 6 મુદ્દા કીધા એ પ્રમાણે જીવન જીવવાનું. કેટલું બધું લેસન છે આપણી પાસે. આજુબાજુવાળા તરફ નજર કરવાનો સમય જ નથી જો આપણે આપણા માટે વિચારતા હોઈએ છીએ. સાથે સ્વામીજી આપણને કરુણા કરીને આજે પ્રગટ ગુરુ આપણી સાથે, એમનું જીવન આપણી સામે છે. પ્રેમ સ્વામીજીનો તમે બેડો જુઓ. મને ઘણી વખત વિચાર આવે, હું તો મારી માટે વિચારું છું કે આજે 82 યર્સ ઓલ્ડ છે અને સામે આપણી ઉંમર જોવી. આપણે થોડુંક કરીએ, કદાચ અહીંયાથી ઘરેથી હરિધામ આવીએ તો આપણે થાકી જઈએ. આપણને એવું થાય જરાક અડધો કલાક આડા પડી લઈએ, થોડીક વાર કંટાળી ગયા સભામાં તો મોડા જઈએ. આપણે આપણા મનના રીતે વર્તી લઈએ. સ્વામીજી 82 વર્ષે પણ આજે એમની ચાલ જુઓ. એના ચાલમાં ક્યાં આમ ડગું મગું આમ ચાલતા હોય એવું ચાલ જ નથી. આમ યુવાનને શરમાવી દે એવી એમની ચાલ છે. એમનો સુવાનો ટાઈમ નક્કી નથી. સ્વામીજીના સેવકોની સાથે 1-2 વખત વાત કરવાની થઈ ત્યારે આપણે પૂછીએ કે સ્વામીજીની તબિયત કેવી છે, શું છે. ત્યારે એવું કે સ્વામીજીનો સુવાનો ટાઈમ નક્કી નહીં, પણ સ્વામીજીનો ઉઠવાનો ટાઈમ ચોક્કસ હોય. એ નક્કી હોય કે સવારે ઉઠીને ભજન કરે જ. પણ હું આજે મારી માટે વિચારું તો હું સવારે ઉઠ્યા પછી હું કેટલી ફ્રેશ હોઉં, ભજન કરું ના કરું, આપણે આપણા મનની રીતે ચાલીએ છીએ. જ્યારે સ્વામીજીને ઉમંગ છે કે જેટલા પણ હરિપ્રસાદ સ્વામીજીના સંકલ્પ છે એ મારે પૂરા કરવા છે, તો આપણને પણ એ હોવું જોઈએ કે મારે પણ પ્રેમ સ્વામીજીના કાર્યમાં નિમિત્ત બનવું છે. સ્વામીજીના આ ગોવર્ધન પર્વતને મારે પણ ટેકો આપવો છે. પ્રેમ સ્વામીજીનું જીવન આપણે જોઈએ અત્યારે કે એક વ્યક્તિ પાછળ સ્વામીજી જે સમય આપે છે. અમે હમણાં એક સનાતન પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં અમે વિચરણ કરતા હતા. ઠાકોરજીની પધરામણી હતી. એક ઘરે અમે ગયા ને, એ દીકરી જ્યારે એને ઓળખું કે એ જ્યારે યુવતી મંડળમાં હરિધામ આવતી હતી ને તો એનું લાઈફ તમે જુઓ ને તો આમ એકદમ સ્માર્ટ હતી આમ. પણ અત્યારે એનું જ્યાં લગ્ન થયું છે, ખરેખર આપણે કહીએ કે સત્સંગમાં રહેવું એ બહુ જરૂરી છે. એ દીકરીનું લગ્ન બિન સત્સંગમાં થયું. સત્સંગ પછી એનું જે લાઈફસ્ટાઈલ અત્યારે છે કે એને કંઠી નહીં પહેરવાની, ઘરમાં સ્વામીજીની એક પણ મૂર્તિ નહીં રાખવાની, મંદિરમાં ઠાકોરજી નહીં પધરાવાના. ઘરમાં એણે આગ્રહ રાખ્યો, જીદ કરી, ત્યારે એનું ખાવાનું અત્યારે અલગ બનાવી શકે છે, બાકી કાંદા લસણવાળું જ ખાવાનું.
એટલે થોડાક સમય પછી એને બહુ આમ સ્ટ્રેસ લાગ્યો કે આવું તો થોડી હરિધામ નહીં આવવાનું, પિયર પણ નહીં જવાનું. એટલા સ્ટ્રીક એમાં દીકરી રહેતી હતી. તો એણે એના દાદા કાર્ય કરતા છે, એટલે એને એના દાદાને એવું કીધું કે દાદા તમે સ્વામીજીને કોને કે મારે આવું જીવન નથી જીવું, મને હરિધામ પણ નહીં આવવા દેતા, તો મારે છૂટું કરવું છે, મારે નથી રહેવું આ પરિવારમાં. એટલે એના દાદાએ કીધું કે હજી નવું છે, થોડોક સમય તો હજી જો, પછી આપણે પ્રાર્થના કરીએ સ્વામીજીને. એમ કરતા કરતા વરસ થયું, દીકરીના લાઈફમાં કોઈ ચેન્જ નહીં. એટલે એના દાદાએ સ્વામીજીને વાત કરી કે સ્વામીજી દીકરીને આવું છે, તો એવું કહે છે કે આપણે હવે છૂટું કરાવી દઈએ. એટલે સ્વામીજી એવું કીધું દાદાને કે દીકરીને એવું કહેજો કે છૂટું તો કરવાનું જ નથી, કદાચ એ આત્મહત્યા કરશે ને તો પણ એને મરીને પણ ત્યાં જ આવવાનું છે, એ જ ઘરે આવવાનું છે. આવું પ્રેમ સ્વામી એના દાદાને કીધું. દીકરી બહુ નિષ્ઠાવાળી, કદાચ આજે સભામાં આવી હોય તો ખબર નહીં મને. એ દીકરીએ નક્કી કર્યું કે કંઈ નહીં, પ્રેમ સ્વામીજીની મરજી છે ને તો જેવું મારાથી જીવાશે, જેવું એ લોકો જીવડાવશે હું જીવીશ, પણ મારે સ્વામીજીને રાજી કરવા છે. એના તમે નહીં માનો, એની નણંદ છે, એના નણંદના લગ્ન થયા વડતાલના દીકરા સાથે. એ લોકો વડતાલમાં માને. એ જમાઈ ઘરમાં આવે ને તો પાણીનું ગેલન લઈને આવે, એના ઘરનું પાણી પણ ના પીવે એ દીકરીના ઘરનું. કેમ? તે લોકો કાંદા લસણ ખાય છે. પછી આ દીકરીને જમાઈ એવું કે તમારું કાંદા લસણ વગરનું કરો ને તો મારું કરો તો હું જમું, બાકી હું જમું નહીં તમારા ઘરનું. એટલે એને સપોર્ટ મળ્યો. પેલી દીકરી સાસરીમાં ગઈ પરણીને, એટલે એને કંઠી પહેરવાની થઈ, વડતાલમાં પરણી. એટલે આ દીકરીને આપણા થોડોક ચાન્સ મળ્યો બોલવા માટે. એટલે એણે એના હસબન્ડને કીધું કે જો તમારી બેન પરણીને ત્યાં ગઈ, તે કંઠી પહેરે છે ને, તો તમે મને કેમ ના પાડો અહીંયા. એ દરમિયાન 1.5-2 વર્ષ જેવું એ લોકોનું થયું. થોડાક સાસુમાં ઓગળ્યા હશે, એટલે એને કંઠી પહેરવાની છૂટ મળી અને હરિધામ આવવાની છૂટ મળી. એટલે સ્વામીજી એક દિવસ એના દાદાને એવું કીધું કે દીકરાને આવે કદાચ તમારી ત્યાં ને હું હોઉં પ્રદેશમાં તો મને મળવા લઈ આવજો. એ લોકો જાતિથી દરબાર છે. એટલે એક દિવસ દાદાએ જમાઈને લઈને ગયા સ્વામીજી પાસે. એટલે સ્વામીજીએ સીધું કીધું આવો બાપુ. એટલે પેલા દીકરાને એકદમ આમ શરમ આવી ગઈ કે સ્વામી મને બાપુ કહે છે. એટલે એને કીધું સ્વામી તમારે મને બાપુ નહીં કહેવાનું. તો કે ના, અમારા પટેલમાં તો લાલ ને કુમાર કહેવાય, દરબારમાં તો બાપુ કહેવું પડે, નહીં તો જમાઈ રિસાઈ જાય કે અમારા, કે તમે તો અમારા જમાઈ કહેવાઓ. એમ કરીને દીકરાને એ પહેલા જ એમાં એટલો બધો પ્રેમ થઈ ગયો સ્વામીજી માટે કે પ્રેમ સ્વામી એને ગમવા લાગ્યા. પછી એને આવ્યા પછી પ્રેમ સ્વામીને 1-2 વાર, દીકરો એન્જિનિયર છે, કેમિકલ એન્જિનિયર છે, સાથોસાથ એ રેતીનો પણ બિઝનેસ કરે છે. એટલે એ દીકરાને એક દિવસ સ્વામીજીએ પૂછ્યું, બધું ફોન પર વાત થતી હતી એટલે પૂછ્યું શું કરો છો ને ક્યાં જોબ છે ને શું. એટલે એને કીધું સ્વામી જોબ પછી હું થોડોક રેતીનો બિઝનેસ કરું છું. એટલે કરજણ મંદિરમાં રેતીની જરૂર પડી. એટલે સ્વામીજીએ ફોન કર્યો કે બાપુ કેમ છો. એટલે પેલા તો એકદમ ખુશ થઈ ગયા કે સ્વામી બોલો શું સેવા. તો સ્વામીજી કે કરજણ મંદિરમાં રેતીની જરૂર છે, પણ કે એક પણ રેતીના કણની સેવા નહીં મળે, આપણે ઠાકોરજીની સેવા કરવાની. તો કે હા સ્વામી તમે કહો એવું. એટલે 1 ટ્રક રેતીની સેવા એણે કરજણ મંદિરની કરી. પછી એણે કીધું સ્વામી રેતીનો ટ્રક પહોંચી ગયો છે. તો સ્વામીજી આગળ એને એવું કીધું કે આજ પછી કોઈ પણ જગ્યાએ હરિમંદિર થાય કે મંદિર બંધાય ત્યારે 1 ટ્રકની રેતીની સેવા તમારે આપવાની. એ દીકરાએ તો ખુશ થઈને હા પાડી કે હા સ્વામી હું કરીશ સેવા. અમે જે દિવસે ઠાકોરજીની પધરામણી કરવા એ ગામમાં ગયા ત્યારે એમનું જે સર્કલ છે રેતીના, એમાં એમના ઘરે પણ અમને લઈ ગયા હતા. બહુ સારા ને નાના નાના જ દીકરાઓ છે, આમ 30-32 વર્ષના રેન્જમાં જ છે દીકરાઓ પણ બધા. તમે વિચારો એટલું એને હેત થયું કે એને બધા એને પાછું શિક્ષાપતિ દ્વિશતાબ્દીમાં યજ્ઞમાં બેસવાની પણ વાત કરી
અને બધા બેસવાના પણ છે. અમે ગયા ને તો કે બેન અમે બેસવાના છીએ યજ્ઞમાં. આટલા શોર્ટ પીરિયડમાં એ દીકરાને આટલી નિષ્ઠા થઈ. એથી આગળ સ્વામીજી આપણે એના આશ્રિત થયા. સ્વામીજી એવું કીધું ને કે મારો એક જ ઉમંગ છે કે બસ જેટલા આત્માઓની સેવા મેં નક્કી કરી છે એ ભગવાનના માર્ગે ચાલતા થઈ જાય. એ દીકરો જોબ પર જાય. ત્યાં એક કેમિકલ્સની બહુ બધી કંપનીઓ છે. તો એક દિવસે દીકરી એવું કીધું એના હસબન્ડને કે આજે મારે હરિધામ જવું છે, તો તમે મને સ્ટેશને મૂકી અને પછી તમે જોબ પર જાઓ. એટલે દીકરા એને સ્ટેશન પર ઉતારી અને જોબ પર ગયા. જોબ પર ગયા ને તો એનું એવું છે કે એક દાદરો ચડીને એ લોકોને ત્યાં પેલું એ કરવાનું, રજિસ્ટરમાં એન્ટ્રી કરવાની હોય. તો જે એન્ટ્રી કરવા જાય ને, પંચ કરવા જાય, ત્યાં રિંગ વાગી ફોનમાં. એટલે જોયું તો પ્રેમ સ્વામીજીનો ફોન હતો. એટલે હલો હલો કરે પણ પ્રેમ સ્વામીનો અવાજ એને સંભળાય નહીં. હવે ત્યાં નેટવર્કનો પ્રોબ્લેમ, એટલે દાદરો ઉતરીને નીચે આવ્યો દીકરો. અને એણે સ્વામીજીને કીધું કે સ્વામી કઈ સેવા હતી. અને હજી આટલી વાત કરે છે ત્યાં મોટો બ્લાસ્ટ થયો એ કંપનીમાં. જે પેપરમાં પણ આવ્યું એમાં 8 વ્યક્તિઓ ઓન ધ સ્પોટ બળીને મરી ગઈ, દાજીને. એ દીકરો પણ જો એ દિવસે પ્રેમ સ્વામીનો ફોન ના આવ્યો હોત ને તો એ દીકરો એવું કહેતો હતો કે કદાચ મારો પણ એ દિવસ છેલ્લો હતો. એટલે એ સ્વામીજી જ્યારે એને ફોન પર કીધું ને એટલામાં બ્લાસ્ટ. એટલે સ્વામીજીએ પૂછ્યું કે આટલો મોટો અવાજ છે ને? તો એ દીકરાએ કીધું કે સ્વામી કંઈક બ્લાસ્ટ થયો લાગે છે. તો એણે કીધું સ્વામી તમે બોલો ને, શું સેવા? સ્વામીજી કે બસ આટલા માટે જ ફોન કર્યો હતો, એમ કહી અને પ્રેમ સ્વામીજીએ ફોન મૂકી દીધો. જે દિવસે અમે એ ગામમાં અમે ઠાકોરજીની પધરામણી કરતા હતા, એ દિવસે 9મો દીકરો જે હોસ્પિટલમાં હતો, સુરત એડમિટ કરેલો, એ દિવસે એ દીકરો પણ ધામમાં ગયો. એટલે એનો જે ચેમ્બર હતો એમાંથી આ એક જ દીકરો બચ્યો. આટલી સ્વામીજી રક્ષા કરે છે આપણી. તો કોક દિવસ વર્ષમાં 1-2 વખત જ્યારે આપણને હરિધામમાં આવવાનું થાય, આપણે સ્વામીજીના વચને જીવવાનું થાય, નિરંતર આપણી રક્ષામાં તો છે જ. તો આજે સ્વામીજીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે મહારાજ નિરંતર તક પર તક આપ અમને આપો છો. આટલી ઉંમરે પણ આપ અમારી માટે અથાગ પરિશ્રમ વેઠો છો. ભક્તિ આશ્રમના બહેનો આ તો જેટલા આજે ઓછો સમય હોય એટલે જે 2-4 જણાનો લાભ મળે, બાકી જેટલા પણ સાધક બહેનો છે બધા એક કથા વાર્તાના અને જીવનનો ભંડાર છે. એક સાથે આપણે વાતો કરીએ ત્યારે ખબર પડે કે એ લોકોનું વિચારવાની, એ લોકોની જીવવાની, એ લોકોની સુરુચિની હાઈટ કેટલી છે. એટલે કદાચ આપણે હરિધામમાં આવીએ. સ્વામીજી અનિલમુખીને વર્ષો પહેલા કીધેલું કે એમણે કીધેલું કે સ્વામીજી મારે હરિધામમાં મીન્સ સુખી થવું હોય તો મારે શું કરવું છે? ત્યારે સ્વામીજીએ કીધેલું કે હરિધામના ગેટમાં જ્યારે તારું સ્કૂટર એન્ટ્રી લે ને ત્યારે બુદ્ધિ બંધ કરી દેવાની. આપણે પણ હરિધામમાં આવીએ ને આપણને બુદ્ધિની કાંઈ જરૂર નહીં, કારણ આપણને તો પ્રભુની ઓળખાણ થઈ ગઈ ત્યારે આજે આપણે અહીંયા બેઠા છીએ. બાકી આજે આપણે પણ ક્યાં હોત ખબર નહીં. પણ મહારાજની દયા છે, મહારાજના ખાતાના આપણે જીવ છીએ. સ્વામીજી કહે છે કે બધા કોહિનૂર હીરા છે, પણ બાળકના હાથમાં ચિંતામણી છે એવી આપણી હાલત છે. તો સ્વામીજીના ચરણોમાં અંતરથી પ્રાર્થના છે, પ્રેમબેનના ચરણોમાં અંતરથી પ્રાર્થના છે કે આપે એટલો બધો ભીડો વેઠ્યો છે કે આ એક સેશન તો કાંઈ ના કહેવાય. આવી રોજની રોજ 24 કલાક આપના એ સંબંધ યોગને અમે વિચારીએ, આપના એ ભીડાને અમે વિચારીએ તો એનો પાર આવે એવો નથી. અને અમારામાં એવી કોઈ બુદ્ધિ પણ નથી, એવો કોઈ બુદ્ધિયોગ નથી, એવી કોઈ અમારી લાયકાત નથી કે આજે અમે આપના છીએ એવા કહેવા માટે. પણ આજે તમે કોઈ ફિલ્ડમાં જાઓ તો એક એનું સ્ટેટસ હોય. આજે આપણે સ્વામીજીના ભૂલકું છે, આપણે આપણા નામ આગળ ભૂલકું લગાડીએ છીએ, તો આપણે તો અક્ષરધામના એ જે ધામી છે એના દીકરા છીએ. તો આપણું તો જીવન, આપણો તરવરાટ, આપણો ઉમંગ કેવો હોય છે, આપણો તો પગ ધરતે આપણી ચાલ જ બદલાઈ જવી છે કે હું કોનો દીકરો. યોગીજી મહારાજ કહેતા કે અનંત બ્રહ્માંડમાં હું જેવો કોઈ ભાગ્યશાળી નહીં. તો આપણે કદાચ કોઈની ફેશન જોઈને, કોઈની બ્યુટી જોઈને આપણને એવું થાય કે હું આવી. એ આપણી બહુ બાળક બુદ્ધિ છે.
ત્યારે વિચારું કે મારા જેવું કોઈ ભાગ્યશાળી નથી. કારણ જેને કેટલા આપણને આ ખુશ્બુએ વાત કરી ને કેટલા બગડા ઉપર 26 મીંડા કર્યા તો પણ ભગવાન ધરતી પર આવ્યા નહીં અને એણે મને સ્વીકાર્યા. એ જ ઉમંગ સાથે આપણે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ તન મન અને ધન સાથે ઉજવીએ અને સ્વામીજી આપણને સૌને એવી સાનુકૂળતા કરી આપે. સ્વામીજી તો રાહ જોઈને બેઠા છે. સ્વામીજી કે તમે રોજ સવારે પ્રાર્થના કરો ને. મંદિર પર સ્વામીજીએ ગોષ્ઠી કરી હતી ત્યારે બોલ્યા હતા કે ત્યારે પ્રાર્થના કરજો કે હે મહારાજ મધ્ય 28-41 પ્રમાણે તમે સેવા કરાવજો. સ્વામીજી કે પછી મહારાજને એવું થાય કે ઓ આણે મારા માથે જવાબદારી નાખી દીધી. પછી ભલે ને આખો દિવસ તમે ભૂલી જાઓ મધ્ય 28-41, પણ એ ચિંતા મહારાજ કરે. તો અમારું સ્વામીજી એવું જીવન કરી આપજો કે અમારી ચિંતા આપ જ કરો અને અમે ખરેખર આપનું ભૂલકું થઈને આપના થઈને આપનું શોભાડીએ, આપને હાશ થાય, આપને ગર્વ થાય અને ભક્તિ આશ્રમના બધા જ સાધકોને અમે અંતરથી એવા દિવ્ય માનીએ. કદાચ અમે હરિધામમાં આવીએ, મહારાજ કદાચ મારું માન કાઢવા માટે પ્રયત્ન કરતા હોય, કંઈક પ્રસંગ બને, કદાચ મારી રીતે બધું થાય તો મને ગમે, મારી રીતનું ના થાય તો મને ના પણ ગમે, તો એ દરેક જગ્યાએ મને ફક્ત સંબંધ યોગ દેખાય. હરિધામ જેવી કોઈ તીર્થભૂમિ નથી એવું સ્વામીજી કહે છે કે દરેકને કલ્યાણ કરવા આ ધરતી પર આવવું પડે. તો એ ધરતી પર આપણને શ્વાસ લેવાના મળે, આ રહેવાનું મળ્યું, તો એ નસીબ અને એ ભાગ્યનો મહિમા સમજીને આપણે આપણી યાત્રા સ્વામીજી તરફ ચલાવતા રહીએ અને એ માટે સ્વામીજી આપણને સૌને બુદ્ધિયોગ આપે, બળ આપે એવી સ્વામીજીના ચરણોમાં અંતરની પ્રાર્થના સાથે બધાને જય સ્વામિનારાયણ.